સૌથી પહેલા વાત રાજકોટની, જ્યાં ખાખીજાળિયા નેશનલ હાઈવે ઉપર આવેલો પુલ બેસી ગયો છે। તેના કારણે રોડ બંધ કરવાની ફરજ પડતા વાહન ચાલકોની હાલાકી વધી ગઈ છે। આ રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને ઉપલેટા થઈને ફરીને જવું પડે છે। રાજાશાહી સમયનો આ રસ્તો ઘણા સમયથી બિસ્માર છે। આ વર્ષે વરસાદી પાણીના પ્રચંડ પ્રહારના કારણે રસ્તા પર આવેલા પુલનો એક તરફનો ભાગ બેસી ગયો। આ મામલે સ્થાનિકોએ આરએનબી વિભાગમાં રજૂઆત કરી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જે રીતે અંધાધાર મેઘ સવારી વરસી રહી હતી, જેને લઈને અનેક નદી નાળાઓ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે। અનેક રોડ રસ્તામાં છે તે ગાબડા પણ પડવાના બનાવો છે તે બની રહ્યા છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ જુનાગઢ થી જામનગરને જોડતો આ રસ્તો છે તે રસ્તા અહીં સેવંતરા ખાખીજાળિયા વચ્ચે છે તે બેસી જવાને કારણે અહીં ભારે વાહનો માટે છે તે અત્યારે પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે। કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અને ભારે વાહનો માટે છે તે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ત્યારે અહીંથી જુનાગઢ થી જામનગર જતા મોટા વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ રોડ બેસી જવાને કારણે છે તે સ્થાનિકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ભારે તકલીફનો સ્થાનિકો છે તે ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે। આપણે અહીં સ્થાનિક છે, સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, જે રીતે આ રોડ બેસી ગયો છે, આ રોડનું જે તમે ઉપલા લેવલે કોઈને રજૂઆત કરી છે? સારા ઉપલા લેવલે અમે આરએનબીમાં રજૂઆત પણ કરી હતી। અગાઉની પણ રજૂઆત છે। જ્યારે આ પુલ જૂનો હતો એટલે અમને અગાઉથી ખ્યાલ હતો કે આ પુલ હવે જર્જરિત થવાની તૈયારી છે, જર્જરિત થઈ ગયો હતો એટલે અમારી રજૂઆત હતા। ત્યારબાદ આ પુલ આ ચોમાસામાં વરસાદ થવાથી આ પુલ બેસી ગયો છે। એના કારણે આ પુલ આ રોડ એવો લાગે છે કે જુનાગઢ થી જામનગરને જોડતો રસ્તો છે। અને અહીંયા અમારા ગામની સ્કૂલ આવેલ છે, એ કુમાર શાળા આવેલ છે। એ કુમાર શાળાએ બાળકોને ભણવા જવું હોય તો અત્યારે મુસીબત છે કે આયા કદાચ કાંઈક જાનહાની થાય તો એ બાળકો મુસીબતમાં મુકાય અને ગામના લોકો પછી જારિયા છે, સેવંતરા છે, ગઢાળા છે, કેરાળા અને નવાપરા અને વાવડી આ આજુબાજુના ગામડાના બાળકો અને આજુબાજુના માણસોને આવવા જવા માટે આ રસ્તો કાયમી માટે ઉપયોગ છે। આ રસ્તા સિવાય કોઈ પાસે બીજો રસ્તો નથી। આ એક જ રસ્તો છે કે આ રસ્તા ઉપર જઈને જ પસાર થઈ જવાય કે આજુબાજુના ગામમાં જવું હોય તો આ એક જ રસ્તો જઈ શકીએ એવો રસ્તો છે। તો અમે તાત્કાલ તંત્રને એવી જાગૃત કરીએ છીએ કે તાત્કાલ તમે આ પુલનું કામ પાસ કરાવો અને પુલ નવેસરથી બનાવો અને મજબૂતાઈથી બનાવો એવી અમારી રજૂઆત છે। 7 થી 8 ગામોને આજુબાજુના ગામોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો। શું કહેશો, આ પુલ ક્યારે બેસી ગયો, ક્યાં જે રોડ છે તે ક્યારે બેસી ગયો અને આની કોઈ તમે તંત્રને રજૂઆત કરી છે ખરા? આ બહુ જૂનો પુલ છે, ગોંડલ બાપુના વખતનો, જર્જરિત તો થઈ ગયો હતો। આરએનડીબીમાં રજૂઆત પણ કરી છે અને અહીંથી ખાખીજાળિયા, સેવંતરા, વાડલા, વાવડી, મોજીરા, કેરાળા, ભાંગ, કલારિયા બધા ગામોને અત્યારે ચોમાસાના હિસાબે ગઢાળાના ભાઠા બંધ છે, મોજીરાના ભાઠા બંધ છે, એટલે જવા આવવાની બહુ તકલીફ છે। બીજી અહીં બાજુમાં કુમાર છાત્રાલય છે તો ત્યાં છોકરાઓને ભણવા જવાની પણ તકલીફ છે, જઈ શકે એવું નથી। પછી અહીંયા બાજુમાં સ્મશાન ભવન ભૂમિ છે, ત્યાં પણ આ ગામ લોકોમાં એવું કંઈ બને તો એ પણ તકલીફ પડે, એટલે તકલીફ બહુ છે। એટલે જેમ બને એમ આરએનડીબીમાં રજૂઆત કરીને તાત્કાલ રિપેરિંગ કરવા અમારી રજૂઆત છે। તો સ્થાનિકોના કહેવા અનુસાર છે કે આ જે રોડ બેસી ગયો છે તેને તાત્કાલિક છે તે રિપેર કરી આપે, જેથી કરીને અહીંના જે 7 થી 8 ગામના લોકોને છે તે આ રોડ ઉપરથી પસાર થવામાં ભારે તકલીફ પડી રહી છે। ત્યારે હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અહીંથી જે નાના બાળકો સ્કૂલે જતા હોય, સાયકલ લઈને સ્કૂલે જતા હોય, તેમને પણ આ જોખમ હોય, જોખમી રીતે આ રોડ બેસી ગયો છે, જોખમ હોય, જેને લઈને ગામજનોમાં છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે આ રોડનું છે તે તાત્કાલિક છે તે રિપેર કરી આપે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, ઉપલેટા।